ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 10 માપન ભાગ 8 વિભાગ એચ આલેખની મદદથી ક્ષેત્રફળનો અંદાજ એટલે કે આલેખ ઉપર કોઈ પણ આકૃતિ દોરેલી હોય તો એની મદદથી તે આકૃતિ જે દોરેલી છે તેનું ક્ષેત્રફળ કેટલું હોઈ શકે તેનો અંદાજ મેળવી શકાય છે. તો તે ગણતરી કરવાની કઈ બાબતો ધ્યાનમાં લેવાની તો એના મુદ્દાઓ આપણે પહેલાં સમજી લઈશું. એક પૂર્ણ ચોરસ જો આવતું હોય તો એનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ લેવાનું. જે ચોરસ અડધા કરતાં વધારે અંદરના ભાગો હોય કે જે ચોરસ અડધા કરતાં વધારે અંદરના ભાગો આવતા હોય તો એક પૂરા તરીકે લઈ લેવાનું, એટલે એ ભાગ આખો પૂરો લઈ લેવાનો, ગણતરી પૂરા ભાગ તરીકે ગણવાની. ચોરસ બહાર ચોરસની અંદર બરાબર અડધો ભાગ આવતો હોય ચોરસની અંદર તો તેનું ક્ષેત્રફળ 1/2 ચોરસ એકમ તરીકે લેવાનું. અડધો ભાગ બરાબર આવતો હોય ચોરસનો તો એનું ક્ષેત્રફળ અડધા ચોરસ એકમ એટલે કે 1/2 ચોરસ એકમ તરીકે લેવાનું. જે ચોરસ અડધા કરતાં ઓછા અંદરના ભાગે હોય એટલે અંદરના ભાગમાં જે ચોરસનો ભાગ આવે છે તે અડધાથી નાનો આવતો હોય તો તેને અવગણો, એટલે એને ગણતરીમાં લેવાના નહીં. અને આવી રીતે આપણે આલેખની મદદથી ક્ષેત્રફળનો અંદાજ મેળવી શકીશું. તો પ્રશ્ન 1 છે સ્વાધ્યાય 10.2 નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવરિત ચોરસની ગણતરી કરીને મેળવો. તો તમને બતાવ્યું છે, પહેલાં એ બતાવેલો છે તો તમે ચોપડીમાં જોશો તો તમને વધારે ક્લીન દેખાશે કે એની અંદર કેટલા ભાગ આવી જાય છે કેવી રીતના. તો તમે જોજો અહીંયા આ પ્રમાણે લાઇનિંગ છે, આવી રીતની. તો આપણે ગણતરી કરીએ કે આ જે આકૃતિ છે એ તો એની અંદર ખાનાઓની જો સંખ્યા ગણીએ તો ચોરસની સંખ્યા આખા ચોરસ આવી જાય છે 1 2 3 4 5 6 7 8 8 અને છેલ્લે 9. તો આખા ચોરસની સંખ્યા બરાબર 9. આખા ચોરસની સંખ્યા બરાબર 9 માટે ક્ષેત્રફળ બરાબર 9 ગુણ્યા 1. કારણ કે એક ખાનાનું એક ગણો એટલે 9 ખાના આવી ગયા એટલે 9 ગુણ્યા 1 ચોરસ એકમ બરાબર 9 ચોરસ એકમ. માટે આનો ગણતરી થઈ ગઈ 9 ચોરસ એકમ. તો આ ચોરસનું ક્ષેત્રફળ બની ગયું આપણી જોડે 9 ચોરસ એકમ, જેની ગણતરી તમને બતાવી છે જો આવી રીતે. એ આખા ચોરસની સંખ્યા 9 મળી આપણને, એટલે માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર 9 ગુણ્યા 1 ચોરસ એકમ બરાબર 9 ચોરસ એકમ. હવે બી આકૃતિની વાત કરીશું. આવી રીતે અહીંયા ગણતરી બતાવી છે જેમાં આખા ચોરસની સંખ્યા 5 આવે છે. જોઈ લઈએ આપણે બી આકૃતિમાં એટલે આપણને ખ્યાલ આવે. જો આ બી છે, આખા ચોરસની સંખ્યા ગણી લઈશું આપણે. તો અહીંયા આ પ્રમાણે છે, આવી રીતનું છે, જોઈ લો. તો આ 1 થશે, આ 2, આ 3, આ 4 અને 5. તો આખા ચોરસની સંખ્યા બરાબર 5 માટે ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1 ચોરસ એકમ બરાબર 5 ચોરસ એકમ. તો આની ગણતરી પણ આપણે બીજા પેજ ઉપર બતાવેલી છે હમણાં જે સમજાવ્યું તે પ્રમાણે. એના પછી ત્રીજી આકૃતિ સી લઈશું. એની અંદર તમે જુઓ તો આ પ્રમાણે લાઇનિંગ છે આલેખની. આ પ્રમાણે હવે તમે આને ધ્યાનથી તમે નિરીક્ષણ કરો તો કેટલા આખા ચોરસની સંખ્યા મળે છે, અડધા ચોરસ કેટલા મળે છે, અડધાથી વધારે અડધાથી ઓછા ગણતરી કરો તો આખા ચોરસ આપણને તમે જુઓ તો 2 મળે છે, આ 1 અને આ 2. અડધા ચોરસની સંખ્યા કઈ મળે છે, આ ખરા નિશાની કરું છું, જો આ અડધા ચોરસની સંખ્યા છે. અને અડધાથી વધારે એક પણ નથી મળતા, અડધાથી ઓછા પણ નથી મળતા, એટલે 2 જ ભાગ થયા આપણી જોડે. તો શું લખાશે, પહેલો ડોટ.
આખા ચોરસની સંખ્યા બરાબર 2. બીજો ડોટ, અડધા ચોરસની સંખ્યા બરાબર 4 થયા ને 4. આ એક અડધું ચોરસ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. તો હવે એની ગણતરી તમને પાછળ બતાવી ભાગની અંદર જુઓ. બીજા ભાગમાં આ સી ની ગણતરી જોઈ લો. આખા ચોરસની સંખ્યા બરાબર 2 આપણને ખબર છે. અડધા ચોરસની સંખ્યા બરાબર 4, માટે ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 1 આ ચોરસના કારણે. અને અડધા માટે આપણે 1/2 લેવાના છે, એટલે કે 4 ગુણ્યા 1/2 કરે. અને એ પ્રમાણે ગણતરી કરીએ તો 2 એકા 2 અને અહીંયા 2 વડે ભાગી દઈએ એટલે 2 એકા 2 એટલે 2 થાય. એટલે કે 4 ચોરસ એકમ કહી શકાય સીની આકૃતિ. ડીમાં તમે જોશો તો આખા ચોરસની સંખ્યા 8 મળે છે, બીજું કંઈ મળતું નથી. એટલે માટે ક્ષેત્રફળ બરાબર 8 ગુણ્યા 1 એટલે 8 ચોરસ એકમ. ત્યારબાદ ઈમાં તમે જો જોશો આકૃતિમાં તો એમાં ચોરસની સંખ્યા 10 મળે છે, આખા ચોરસની સંખ્યા. અડધા એમાં છે નહીં, અડધાથી ઓછા પણ નથી, અડધાથી વધારે પણ નથી. એટલે ક્ષેત્રફળ બરાબર 10 ગુણ્યા 1 બરાબર 10 ચોરસ એમ. તો જેટલી સંખ્યા મળે ખાનાની એ અહીંયા લખવાના અને દર વખતે અહીંયા 1 લખવાનું અને એ પ્રમાણે ગણતરી થશે. તો મેં તમને ડી અને ઈ સમજાવ્યું. જો આકૃતિમાં ડી અને ઈ જોઈ લો. આ ડી અને ઈ રહે. ચોરસ ખાનાની સંખ્યા ગણી લો. આ પ્રમાણે ગણી લો. 1 2 3 4 5 6 7 8. તો ડીમાં આપણે 8 આવ્યા હતા. ઈમાં ગણી લો. આ તમે જો લાઇનિંગો દેખાય છે જો આછી આવી રીતે. અને હવે ખાનાની સંખ્યા ગણી લો, તમને ખ્યાલ આવશે. 1 2 3 4 5 6 7 8 9 10. તો 10. હવે એફની વાત કરીએ આપણે. એફને ધ્યાનથી તમે જુઓ તો આ પ્રમાણે છે લીટીઓની. બરાબર. તો ચોરસ ખાના કેટલા મળે છે તેમાં આપણે ગણતરી કરીએ. 1 અને 2 આખા ચોરસ મળી જાય છે. એટલે એફની અંદર આખા ચોરસની સંખ્યા બરાબર 2. હવે અડધા ચોરસ કેટલા મળે છે તો જો હું અહીંયા ટપકું કરું છું. 1 બીજું ત્રીજું અને ચોથું મેં ટપકું કરી જુઓ તો 4 મળે. તો અડધા ચોરસની સંખ્યા બરાબર 4. તો હવે એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? તો એના ક્ષેત્રફળની ગણતરી જો અહીંયા બતાવી છે તમને એફની અંદર જુઓ. આખા ચોરસની સંખ્યા બરાબર 2 અને અડધા ચોરસની સંખ્યા બરાબર 4. તો આખા માટે ગુણ્યા 1 કરવાના એટલે 2 ગુણ્યા 1. અડધા માટે ગુણ્યા 1/2 કરવાના એટલે કે 4 ગુણ્યા 1/2. અને 2 ના 2 થશે, અહીંયા 2 ઉઠશે એટલે 2 એકા 2 2 થઈ ગયા. અને આ પ્રમાણે એફ મળી ગયો. તો આવી જ રીતે આપણે એફ પછી જી, જી પછી એચ, એવી રીતે એન સુધી આપણને આપેલા છે. જુઓ તો આકૃતિની મદદથી આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ તમારે વિચારતું જવાનું છે. રાઈટ. તો તમને આ બધા જ ગણીને આપેલા છે જ. એટલે આપણે એલની જો વાત કરીએ તો આ એલ છે તમારી સામે. આ એલ એની અંદર તમે જોશો તો આ પ્રમાણે લાઇનિંગો છે. આવી રીતે. બરાબર. હવે તમે જુઓ પહેલાં આખા ચોરસની સંખ્યા કઈ? આખા ચોરસ ક્યાં આવે છે જોતા જજો. અહીંયા આવ્યું 1, અહીંયા આવ્યું 2, અહીંયા આવ્યું 3. એટલે આખા ચોરસની સંખ્યા 3 આવી. ઓકે. હવે અડધાથી વધારે ચોરસની સંખ્યા કેટલી છે? તો 3 છે. જો આપણે એમાં ચોકડી નિશાની કરીએ. આ 1, આ અડધાથી વધારે ચોરસ દેખાય છે આપણને. ઓકે. ત્યારબાદ અડધાથી વધારે ચોરસ દેખાતું હોય એવી સંખ્યા પણ જોઈ લઈએ આપણે ક્યાં છે તે. તો આ અડધાથી વધારે દેખાય છે 2, આ દેખાય છે અડધાથી વધારે 3. તો અડધાથી વધારે ચોરસની સંખ્યા 3 મળી આપણને. અડધા ચોરસની સંખ્યા કેટલી મળશે? અડધા ચોરસ જેવું ગણીએ આપણે તો અડધા ચોરસ આપણને ધ્યાનથી જુઓ તો અડધા ચોરસની સંખ્યા તો આ 1 થશે, આ 2 થશે, આ 3 થશે, આ 4 થશે. તો અડધા ચોરસની સંખ્યા 4 થઈ. અને અડધાથી ઓછા ચોરસની સંખ્યા કેટલી મળે છે? તો 1 મળે છે આપણને.
અડધાથી ઓછા ચોરસની સંખ્યા 1 મળે છે. તો આવી રીતે આ થયા તે. હવે આ બધા આપણે પાછળ લખ્યા જે એલમાં તમને ગણતરી કરીને બતાવી છે જુઓ. એલ લખાઈ ગયું. આખા ચોરસની સંખ્યા 3, અડધાથી વધારે ચોરસની સંખ્યા 3, અડધા ચોરસની સંખ્યા 4 અને અડધાથી ઓછા ચોરસની સંખ્યા 1. હવે આ આખા ચોરસ છે એટલે આને 3 ગુણ્યા 1 લેવાના. અડધાથી વધારે ચોરસની સંખ્યા એટલે આને પણ 3 ગુણ્યા 1 લઈ આખા ખાના તરીકે જ વિચારીએ છીએ. એટલે આ બંનેમાં ગુણ્યા 1 આવશે. આ અડધા ચોરસ છે એટલે આમાં ગુણ્યા 1/2 આવશે. અને આ અડધાથી ઓછા છે એટલે આપણે આને અવગણીએ છીએ એટલે માટે એને ગુણ્યા 0 કરવાના થશે. ગુણ્યા 0 જોઈ લો. લખાઈ ગયા આ પ્રમાણે. ત્રણ ગુણ્યા 1 દેખાય છે તમને. આ 3ના કારણે 3 ગુણ્યા 1, આ 3ને કારણે 3 ગુણ્યા 1, કારણ કે આખું ખાનું છે, આ અડધાથી વધારે છે એટલે બંનેમાં 1 લેવા પડે. આ અડધું ખાનું છે આ 4માં એટલે જો 4 ગુણ્યા 1/2 કર્યા, અડધા લેવાના છે એટલે 1/2. અને આ અડધાથી ઓછું ખાનું છે એટલે આના માટે ગુણ્યા 0 લેવાના. અડધાથી ઓછા ખાના હોય તો આપણે અવગણીએ છીએ એટલે ગુણ્યા 0 એટલે ગુણ્યા 0 કરે. અને હવે ગણતરી 3 એકા 3 થઈ ગયા. 3 એકા 3 અહીંયા 2 છે એટલે ઉપર 2 આવે એટલે 2 થઈ ગયા. અને 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા જવાબ 0 આવે એટલે 0. અને આનો સરવાળો 8 ચોરસ એકમ. તો આવી રીતે આપણને આ જવાબ મળી ગયો તે. એ જ રીતે તમને એમ અને એનને પણ સમજાવેલો છે જે મેં તમને સમજાવ્યા પ્રમાણે. એટલે આખા ચોરસ ખાના હોય તો ગુણ્યા 1 વિચારવાના આપણે. અડધાથી વધારે ખાના હોય તો એને પણ ગુણ્યા 1 લેવાના. અડધા ખાના હોય તો એને કેટલા લેવાના? ગુણ્યા 1/2 લેવાના. અને અડધાથી ઓછા ખાના હોય તો એને ગુણ્યા 0 લેવાના. અને તમારે આલેખમાં જોઈ લેવાનું ધ્યાનથી આખા ખાના કયા છે, અડધા ખાના કયા છે, અડધાથી વધારે ખાના કયા છે અને અડધાથી ઓછા ખાના કયા છે. 4 વસ્તુ વિચારવાની થાય. કઈ 4 વસ્તુ વિચારવાની થશે તમારે? આખા ખાના એટલે આખા ચોરસ, અડધાથી વધારે ચોરસ, અડધા જેટલા ચોરસ અને અડધાથી ઓછા ચોરસ. અને આવી રીતે તમે ગણતરી કરી શકશો. તો એમ અને એન જે તમને ગણીને સમજાવેલો છે. આલેખનો ભાગ ટેક્સ્ટ બુકની અંદર રકમ છે તમારી જોડે એટલે એમાંથી તમે જોઈને કરી શકશો. આ પ્રમાણે હોમવર્કમાં કરો ત્યારે આકૃતિ દોરવાની અને કરવાનું છે, ધ્યાન રાખજો. તો આ પ્રમાણે ભાગ 8 આપણો પૂરો થઈ ગયો અને ચેપ્ટર 10 માપન પણ પૂરું થયું.